પારકાના દોષો દેખાયા જ કરે છે. એવી જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી સંસાર જ ઉભો રહેવાનો. અને જયારે પારકો એકોય દોષ નહીં દેખાય, પોતાના જ દોષ દેખાશે, ત્યારે જાણું મોક્ષે જવાનું તૈયાર થઈ. બસ આ દ્રષ્ટિભેદ છે, આખો દ્રષ્ટિભેદ છે. પારકા દોષ દેખાય છે એ જ આપણી દ્રષ્ટિમાં ભૂલ છે. કારણ કે આ બધા જીવો કોઈ પોતાની સત્તાથી નથી, પર સત્તાથી, કર્મથી, બધા કર્મના આધારે કર્મો ભોગવે જ કરે છે. કર્મ જ ભોગવ્યા કરે છે. એમાં કોઈ કોઈનો દોષ જ હોતો નથી. એવું જેને સમજણ પડી તે મોક્ષે જશે, અને નહીં તો અહીં વકીલાત જે સમજણ પડી ત્યાં અહીંનો રહેશે. અહીંનો ન્યાય તોડશે, ન્યાય તોડવા રહ્યા. પોતાનો એક કોઈ દોષ બધા દોષ દેખાય, પણ બીજાનો કોઈ દોષ ના દેખાય. અને છે નહીં, ખરેખર કોઈનો દોષ છે નહીં. આ જે દોષ દેખાય છે પારકો, તે જ ભ્રાંતિ છે. આપણે કોઈને નિર્દોષ સમજવાનો ત્યારે કે આપણું કઈ નુકસાન કરતો હોય તો આપણે સમજીએ કે આપણો કઈ કર્મ છે, પણ પેલો કરે છે ઊંધું, એનું કે આપણે કેવી રીતે નિર્દોષ સમજીએ? એનું શું એ આપણે એનું કેવી રીતે નિર્દોષ સમજીએ? આપણને કોઈ નુકસાન કરી જાય તો આપણે સમજીએ કે ભાઈ આપણું કર્મ પાક્યું છે તો આપણું નુકસાન થઈ ગયો, બરોબર. પણ પેલો જે કર્મ બાંધે છે એને આપણે નિર્દોષ કેવી રીતે જાણીએ? એ તો દયાને આપણે જરૂર નથી. આમાં શું કરે? આમાં એની સત્તા બહાર છે, આવે કરે. આપણે એટલે ભાવ સત્તાથી કામ આપણે આપણું જોવાનું છે. આપણી દ્રષ્ટિ બરાબર છે. અમારું કશું જોવાની જરૂર નથી. આખો સત્સંગ છે આપણો ગ્રામિક ભાષામાં છે, આખો સત્સંગ. હવે જે જૈન પારિભાષિક શબ્દો આવે છે એ કેટલા સમજતા છે ભગવાન જાણે, પણ આ મિશ્ર મોહની એટલે ગામઠી ભાષામાં હવું ને લોટ ફાકવું થાય કે દૂધ ને દહીંમાં પગ રાખવો થાય? દૂધમાં દહીંમાં રાખવાનો. દૂધમાં ને દહીંમાં પગ રાખવા ગયો એવું મિથ્યા તો મોહની માટે ખરું એવું કોઈ વાક્ય? એ તો સમજવું જ પડે. એવું કઈ વાક્ય હોય નહીં. પેલા જેવું જ છે, એમાં ફેર નથી. એમાં ક્યારેક વાર જવું એ તો મનમાં આશા રાખે છે કે દવા એવી આવશે ને બેસી જશે સારું ના. પાછું રાતે બહુ દુઃખ પડે ને તાર એવું છે ને, આ મરવાનું તે છે સહી કર્યા વગર નથી લઈ જતા. આ ઇન્કમટેક્સ વાળા દરેક વાતમાં સહી પહેરી કરાવડાવે છે. એવા મરવામાં યમરાજા સહી પહેરી કરાવડાવે ત્યાર પછી લઈ જાય, નહીં તો લઈ જાય. તમે સહી કરી આલો તો તમારે સહી ન કરો ન પડે. હે સહી ન કરે તો મોત નહીં રહે. સહી ના કરે તો મોત નહીં આવે. મોત ના આવે. સહી ના કરે મોત ના આવે. સહી કરી આપે. કરી આપતા છે નહીં. મૃત્યુમાં નહીં હોય. હે એક્સિડન્ટ થી જે મરી જાય, હે એક્સિડન્ટ થી જે મરી જાય એ તો ક્યાંથી સહી કરે? એ સહી કરેલી. સહી કર્યા વગર તો કોઈ ઉઠાવે જ નહીં. એને અધિકાર જ નથી ને. તમારે તમારી માલકીનું તમને બીજા કોઈ આપ દખલ કેવી કરી શકે? બધું માલકી તમારી માલકી, બીજા કોઈ દખલ હોય નહીં એમાં. તમારી સહી થઈ તો પછી તમારું ના ચાલે. આ ભાવમાં સહી કરેલી કે આગલા ભાવમાં સહી કરેલી હોય? આ ભાવમાં સહી કરેલી કે ગયા ભાવમાં? આ ભાવમાં સહી કરી આપેલી. ગયા ભાવ તો એના યોજના રૂપે હોય, પણ રૂપકમાં આ ભાવમાં જ આવ્યું હોય. તમારા રાવજીભાઈ ને અમારા મામા દીકરા રાવજીભાઈ સુઈ ગયા એક દાડો, પછી બા અંદર થી બોલ્યા, એ ભગવાન હવે તો છૂટાય તો સારું કે છે. એટલે મેં રાવજીભાઈ કહ્યું, મેં જો આ સહી કરી આપી. કારણ કે દુઃખ થાય ને ભાઈ, તાર માણસ તરફ મનમાં ભાવ કરી નાખે છૂટાય તો સારું. જો સહી કરી આપે કે ના કરી આપે? ના કરી આપે. કરી આપે? બેભાનમાં કરી આપે. બેભાન નહીં, ભાનમાં. એટલે સહી કરી હાલતો નથી, છૂટાય તો સારું એવું બોલી જાય. પછી બિંદાળ હવારમાં આપણે બિંદાળ હવારમાં પૂછીએ કે તમારા અહીંથી જવાનો વિચાર થયો છે? ના બા, મારું શરીર સારું છે. જન્મીને તરત મરી જાય છે તેનું શું? જન્મીને તરત મરી જાય છે એ બધાના ભાવ તો અંદર થઈ જ જાય. કેવી રીતના થઈ એનો હિસાબ થઈ જ જાય. હિસાબ થયા કશું આ મરણ ના આવે, કશું ના આવે ને. ઓચિંતું કશું આવતું નથી. બધા ઇન્સિડન્ટ છે, એક્સિડન્ટ હોતો નથી. એક્સિડન્ટ જગત ની ભાષામાં એક્સિડન્ટ છે, બાકી બધા ઇન્સિડન્ટ જ છે.
હાર્ટ એટેક વાળા ને બહુ દુખાવ છૂટી જશે આ છૂટા સારું હતી એવું સહેજ ભાવ થઈ જાય. અને પછી મેં ઠાન પડ્યું ડાક્ટર મને મટાડ્યું. હા ડાક્ટર એમાં આપણે સહી કરી કે ના એ મરણ નો તો વિચારતો જ નથી. આ તો અમદાવાદ જવું છે એવું નક્કી કરે છે કે મારે કાલે જવું છે કે મારે જાત્રા 4 મહિના પછી જવું છે એવું નક્કી કરે. પણ આમાં તો નક્કી જ નહીં કરતો અને વિચાર આવે ને તો મોડવાર કરી નાખે. ના એવું કશું નહીં, એ તો ખાલી વિચાર આવે છે. મારું શરીર બધું પચાવર જીવે એવું છે. બાકી નિષ્પક્ષપાતી હોય તો બધું ખબર પડી જાય. નિષ્પક્ષપાત હોય ને બધું ખબર પડે. કરતા હોય આપડે ના ખબર પડે. બિસ્તરા પોટને બધા ના ખબર પડે. બસ્તરા પોટ બધ તોય તને ખબર નહીં પડતી. ભાઈ બિસ્તરા પોટલા બધા તો હોય તે દેખાય એવું આપણને તોય જોઈએ નહીં તો આપડી ભૂલ છે ને. અને કેટલાક માણસો છે તે એવા હતા સરળ કર્મી, તે કહેતા હતા ખરા કે ભાઈ મારે 5 દાડા 11 દાડે મારું છુટકારો છે કે છે. તે પ્રમાણે બનતું હતું ખરું. તો બીજા માટે કે જુદા કાયદા છે. કાયદા એ રહ્યો છે અને મોહ છે. મરતી વખતે ઘરના માણસ કે છે હવે તમે મંત્ર બોલો તોય ના બોલે. કાકા મંત્ર બોલો ને તાર કાકા શું કે અક્કલ વગર એટલે હવે અક્કલ નો કોથળો હોય. બજાર વેચવા જે 4 ના આપે કોઈ આ કોથળા વેચવા જે કઈ આપે 4 ના પેલા ને અક્કલ જુએ છોકરાની. છોકરો શું કે બાપુજી મંત્ર બોલો કઈ કે નૌકાર મંત્ર બોલો બીજા મંત્ર બોલો. આખું અક્કલ જુએ ત્યાંથી બારગામ જવાનું જાતા ભય નહીં લાગતો. એના મનમાં હું પાછો આવ્યો. પાછો તો આવ્યો કે ના આવ્યો, નહીં તો ના આવ્યા. જાત્રા ગયો પાછો આવે તો આવે ના આવે ખરું ને. પણ એના મનમાં એમ કે હું આવીશ પાછો કેવી છૂટી જતી ગઈ. મારી ઈચ્છા નથી કારણ કે છોડવાનો નથી. કાયદા એવા સરસ છે કે કાયદો કશે કોઈને છોડે નહીં. એટલા બધા કાયદા છે. કોઈને દયા આવે એવું છે નહીં. માટે અમતા વગર તમે દયા શું માગો છો? એ ભગવાન બચાવે છે બચાવે છે. ભગવાન બચાર હતા નહીં. જન્મ લીધો ને તે બધા ભગવાન બચાર હતા. એ કૃષ્ણ ભગવાન છે પગ ઉપર પગ ચડાયા આમ અને હુતા છે. પગ ને આમ જોયો પેલા ને એવું લાગ્યું કે આ કોઈ હરણું બરણું લાગે છે. આમ પગ લાગ્યો ને હરણું જેવું લાગ્યું. પેલા માર્યું તીર. કોઈને છોડે નહીં કારણ કે આ સ્વરૂપ નથી આપણું. આપણા સ્વરૂપમાં કોઈ નામ ના દે. જો તમે શુદ્ધાત્મા કોઈ નામ દે. પરમાત્મા જ છો. અહીં કોઈના સસરા થવું હોય તો મુશ્કેલી. સસરા થયા છે ને તમે અહીંયા આયા તો સસરા થયા છે ને. એટલે એ તિરસ્કાર ન ઉત્પન્ન થાય એટલા માટે આપણે કહીએ અમારી ઈચ્છા નથી. આ બે વસ્તુઓ બે વાક્યો કહેનારમાં કોણ કહેનારું કોણ? એ તો જેને મરણ થયું જે મરણ થી જે જુદો હોય તેનું જ હોય ને. પ્રતિષ્ઠિત આત્મા ના પ્રતિષ્ઠિત આત્મા મરણ વાળો છે. પ્રજ્ઞાનું કામ છે. આ બધી મરણ વાળો છે એ પ્રતિષ્ઠિત આત્મા જ કે ને. અને પરવાનો છે પ્રતિષ્ઠિત આત્મા. એ તો બોલે જ નહીં ને એવું. એટલે ના મરીશ એવું એ કે ને. ના એ ના બોલે તો પછી કોણ કે છે? પ્રજ્ઞા કે છે. બેમાં પ્રજ્ઞા કે છે. હા જેને જ્ઞાન નથી એ એવું બોલે તો એને ક્યાંથી પ્રજ્ઞા આવે? શું થયું? બધાને પ્રજ્ઞા તો ઉત્પન્ન થયેલી ના હોય છતાં આવું બોલે. હા પણ એ તો બોલે એટલે પણ એ પ્રજ્ઞા જેવો ભાવ જ છે. એક જાતનો જુદો ભાવ છે. આનાથી મરનાર થી જુદો ભાવ છે. શું છે? મરનાર થી જુદો ભાવ છે. મરનાર પોતે એમ ના કે હું મરી જવું. શું ખબર ને? એ ત્યાં આગળ બુદ્ધિ નો અમુક ભાગ હશે પણ મરનાર થી જુદો છે. શું સીધા પ્રજ્ઞા નો દશારો કહીએ છીએ ભાગ. ઘણા ખરા વિચાર તો આવતો જ નથી. જો કે આપણા જે એમાં સ્ટેજીસ હોય છે એમાં હું થોડો આગળ બી ગયો. એમ બી થયું
તમારું શું નામ? મારું નામ છગનલાલ. છગનલાલ. છગનલાલ મોતીલાલ શાહ. હા, એટલે તમે છગનલાલ છો એવું તમે જાણો છો, એ જ્ઞાન તમને છે. હવે છગનલાલ તો આપણું સારી રીતે નામ કહીએ તે દુનિયાનું નામ છે, આ તો સંસારિક નામ છે. એમ નહીં, આત્માની વાત બરાબર છે. આપણે જાણીએ કે આત્મા સમથિંગ એલ્સ. તમે કે તમે શું છો એ જાણવાનું તમારે મળી ગયા નહીં, તમારે બધું ઉકેલાઈ તો એ ક્યારે મળે? એ તો અમે અહીંયા આગળ તમને બોલાવીશું.